24 વર્ષ ભારતીય સેનામાં સેવા આપ્યા બાદ વિજયનગર પરત ફરેલા દિનેશભાઈ પ્રજાપતિનું ગ્રામજનો દ્વારા કરાયું ભવ્ય સ્વાગત। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વિજયનગર ગામના પુત્ર પ્રજાપતિ દિનેશભાઈ દેવજીભાઈએ ભારતીય ફૌજ ઇન્ડિયન આર્મીમાં 24 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક દેશ સેવા કરી અને નિવૃત્તિ પ્રાપ્ત કરી છે। નિવૃત્તિ બાદ તેઓ પોતાના માદરે વતન વિજયનગર ગામ ખાતે પહોંચતા જ સમગ્ર ગ્રામજનો, પરિવારજનો, સગા સંબંધીઓ દ્વારા તેમનું ભવ્ય અને ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સિનાડ ગામથી વિજયનગર ગામ સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રામાં ગામના આગેવાનો, યુવાનો, વડીલો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। દેશભક્તિના નારા, ફુલહાર અને ઢોલ નગારા સાથે દિનેશભાઈનું સ્વાગત કરવામાં આવતા સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગે રંગાયો હતો। ગ્રામજનો દ્વારા દિનેશભાઈ પ્રજાપતિના સન્માનમાં પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને તિરંગા સાથે તેમની આગેવાનીમાં શોભાયાત્રા ગામમાં પ્રવેશી હતી। ગામના દરેક ઘરમાં ગૌરવ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। દિનેશભાઈએ આ પ્રસંગે ભાવુક સ્વરે જણાવ્યું હતું કે 24 વર્ષ સુધી માતૃભૂમિની સેવા કરવાનો અવસર મળ્યો તે મારા જીવનનું સૌભાગ્ય છે। આજે પોતાના ગામના લોકો તરફથી મળતું આ સન્માન હું ક્યારેય ભૂલી શકીશ નહીં। ગ્રામજનો અને આગેવાનો દ્વારા જણાવાયું હતું કે દિનેશભાઈ પ્રજાપતિએ ભારતીય સેનામાં રહી દેશ સેવાને ગૌરવ વધાર્યો છે અને તેમનું જીવન યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે। કાર્યક્રમના અંતે ગ્રામજનો દ્વારા દિનેશભાઈને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તથા દેશ સેવામાં આપેલ યોગદાન બદલ અભિનંદન આપવામાં આવ્યા હતા। મારું નામ ઓઝા દિનેશ કુમાર દેવજીભાઈ છે। હું ગામ વિજયનગર, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણનો રહેવાસી છું। હું 2002 5 જાન્યુઆરીમાં નાસિકમાં ટ્રેનિંગ કરી અને આજે 24 વર્ષ ને 27 દિવસ દેશની સેવા કરી અને પાછો ગામડે પરત આવ્યો છું। અને એના પછી આયા પછી જે આ પરિજનજનો અને જે મારા સંબંધીજનો અને મારા ગ્રામજનોએ જે મારું આ આદરપૂર્વક જે સન્માન કર્યું છે એ મારા માટે ખૂબ ગૌરવની વાત છે અને મારા ગામ માટે ખૂબ ગૌરવની વાત છે। એનો મને ખૂબ ગર્વ છે। કયા બટાલિયનમાં હતા? કઈ यूनिट वो आरटी ऑफ रेजिमेंट ऑफ आरटी में सर्विस करता था। वहाँ मुझे काफ़ी कुछ मैंने ड्यूटियाँ की हैं। उसमें काफ़ी मतलब कि जो भी हमने जो देश के लिए किया है और जो हमारी यूनिट ने किया है वो हमारी यूनिट आज भी आसमानों को छू रही है और काफ़ी और आगे उन्नति करेगी ऐसी मुझे उम्मीद है। તો તમારી નોકરી દરમિયાન કોઈ જગ્યાએ સારા અનુભવ થયા હોય, કડવા અનુભવ થયા, દેશ માટે કંઈક એવું મહત્વનું કામ કર્યું હોય નોકરી દરમિયાન, એવું કોઈ યાદગાર અનુભવ તો ખૂબ ઘણા બધા છે પણ અત્યારે કહેવામાં તો કંઈ એનો વિવરણ કરી શકાય તેમ નથી। છતાં એમ કહું છું કે દેશ માટે કંઈક કરવું એ બહુ ગર્વની વાત છે। તમે તો નોકરી પૂરી કરી પણ બીજા યુવાનોને શું કહેવા માંગો છો? યુવાનોને એ જ કહેવા માગું છું કે તમે ખુદ માટે, દેશ માટે, ગામ માટે અને કંઈક અલગથી કરી બતાવવામાં, દેશની સેવા કર્યા પછી આગળ હવે હજુ કંઈ પૂરું નહીં થઈ ગયું કે ભાઈ ચલો દેશની સેવા કરી, હવે ગામજનોને આના પ્રત્યે, દેશભક્તિ પ્રત્યે પ્રેરિત કરવાનું એ મહાન મારું કામ રહેશે કે હવે મારા ગામજનો અને મારા બધા જેટલા મતલબ જે સંપર્કમાં આવતા તમામ જ્યાં સુધી મારી કોશિશ થાય ત્યાં સુધી હું દેશભક્તિમાં જોડાવાથી હું મદદ કરીશ। મારા પતિ દેશની સેવામાં હતા। મેં પણ કહ્યું કે તમે દેશ અને ઘર સંભાળો, તમે ઘરની ચિંતા ના કરશો, હું ઘરની જવાબદારી બધી સંભાળીશ। અને મારું નામ છે વર્ષાબેન। મારું નામ વર્ષાબેન દિનેશભાઈ ઓઝા, ગામ વિજયનગર।